તારીખ 1 જાન્યુઆરીએ મોરબી નગરપાલિકાને મહાનગરપાલિકામાં પરિવર્તિત કરી. ત્યારબાદ નગરપાલિકાના તમામ કર્મચારી અધિકારીઓ અને અમારા મ્યુનિસિપલ કમિશનર શ્રી, અમારા નાયબ કમિશનર શ્રીઓએ દર અઠવાડિયે એક રોડને પરથી દબાણ દૂર કરવાનું શરૂ કર્યું. આજે મચ્છુની સાફ સફાઈનું શરૂ કર્યું. એમાં સૌથી સારી બાબત આપ જોઈ શકો કે પ્રજાનો સહયોગ મળ્યો છે. અમારા કર્મચારીની સાથે પ્રજા કામમાં સામેથી તત્પરતાથી કામ કરી રહી છે અને અમારા સફાઈ કર્મીઓ પણ ખૂબ સારું કામ કરી રહ્યા છે. અમે અહીંયા મશીનો પણ મૂકી અને આ ભાગને તો સુંદર બનાવવા માટે પ્રયત્ન કરશું. બધો જ કચરો દૂર કરવા પ્રયત્ન કરશું. આ તો શરૂઆત છે. મોરબીને ધીમે ધીમે એની જે આગવી ઓળખ હતી તેવી બનાવવા માટે કમિશનર, હું અને અમારી ટીમ મહેનત કરશું અને અપ ટુ ધ માર્ક બનાવવા માટેના પૂરા પ્રયત્ન કરશું. આજે પ્રજામાંથી 101 માણસો અમારી સાથે જોડાયા છે અને ગંદકી ના કરવી એ તો 26 જાન્યુઆરીએ મારી સ્પીચમાં કહ્યું. હું વિનંતી કરું છું કે આપના ઘરેથી કચરો લેવા માટે અમારી વાન આપને ત્યાં રેગ્યુલર આવે છે. કોઈ માણસો રોડ ઉપર કચરો ના નાખો, કચરો કચરા પેટીમાં નાખો અથવા જ્યારે આપના ઘરે લેવા આવે વાન ત્યારે નાખો. મોરબીને સ્વચ્છ બનાવવું સરકારની તો ફરજ છે, પણ એની સાથે પ્રજાના સહયોગની જરૂર છે. અને આપ હમણાં આપના ક્લિપિંગમાં બતાવશો કે જો પ્રજા કેટલું કામ કરી રહી છે. અહીંયા દેખાય છે અમારા સફાઈ કર્મીની સાથે મોરબીના નગરવાસીઓ આ કચરો દૂર કરવા માટે અમારી મદદ અને વારે આવ્યા છે. ખૂબ આનંદની વાત છે. એટલે આપ પણ ચલો મદદ ના કરો તો કંઈ નહીં, પણ કચરો તો ના નાખો. કચરો ના નાખો એ મોટી મદદ છે, એવી અમારી અપીલ છે.